રુદ્રાક્ષ એ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણ પૂરતો ન રહ્યો, વિજ્ઞાન એને આયુર્વેદમાં લઈ ગઈ, મેડિસિનમાં લઈ ગઈ કે આમાં કેવા ઔષધીય ગુણ છે. અને ભગવાન મહાદેવે રુદ્રાક્ષ સ્વીકાર્યો તો શા માટે સ્વીકાર્યો, રુદ્રાક્ષ આપવાનું કારણ શું, આ બાબત ઉપર મંથન શરૂ કર્યું. મંથન કરતા એને જાણવા મળ્યું કે each and every parts of the tree of Rudraksh, just like a leaves, flower, fruit, seed, bark and root, they are used in making of several traditional formulation. આ અનેક પ્રકારના દ્રાવણો બનાવવા માટે, અનેક પ્રકારની દવાઓ બનાવવા માટે રુદ્રાક્ષના પાન, એના ફૂલ, એના ફળ, એના બીજ, એના મૂળ, એના થડ ઉપયોગી છે. એક ઇંચ પાર્ટ રુદ્રાક્ષના વૃક્ષનો એવો નથી કે જેમાં આયુર્વેદિક ગુણધર્મ સમાયેલા નથી. એક એક વાત ઉપર ડિટેલમાં જાય તો રુદ્રાક્ષ પરિપક્વ થાય ત્યારે નીલવર્ણ થાય છે. ભગવાન મહાદેવનું ગળું નીલવર્ણ છે, એનું કંઠ નીલ છે, એ જ પ્રકારનો આકાર છે એમાં, એ જ પ્રકારનો રંગ છે એમાં. તો વિજ્ઞાને ફર્સ્ટ સાબિત કરી દીધું, રુદ્રાક્ષની માળા ગળામાં ધારણ કરવાથી they regulate the, આપણા જે હૃદયના ધબકારા છે એને રેગ્યુલર રાખે છે, નિયમિત રાખે છે, ઉર્જાનો સંચય કરે છે. એટલું જ નહીં, વેનની અંદર બીપીના જો પ્રશ્ન હોય તો એને પણ સોલ્વ કરવાનું કામ રુદ્રાક્ષની માળા કરે છે. કારણ કે રુદ્રાક્ષની અંદર મેગ્નેટિક ફોર્સ, and Rudraksh has neutralized the source of any excessive charge received by the body. આપણા શરીરે કોઈ વધારે પ્રકારનો ચાર્જ રિસીવ કર્યો હોય તો એને ન્યુટ્રલ કરવાનું કામ કરે.